રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈ પોરબંદર જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરવાસીઓમાં યોગ પ્રાણાયામ અંગે જાગૃતતા જોવા મળી રહી છે. પોરબંદરમાં 4 વર્ષ પૂર્વે યોજાયેલી સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં પ્રિયંકા ભરડાએ 4 કલાકમાં 1300 સૂર્ય નમસ્કાર કરી અને રેકોર્ડ બનાવ્યો હતો, જે એકબંધ છે. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે યુવતીઓ અને મહિલાઓ નિયમિત જીમમાં આવે છે અને અલગ અલગ કસરત ઉપરાંત સૂર્ય નમસ્કાર કરે છે. સૂર્ય નમસ્કારથી અનેક ફાયદાઓ થાય છે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે છે, તે માટે રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડાથી લઈ મહાનગરો સુધી આ સ્પર્ધા યોજાશે. મારું નામ પ્રિયંકા ભરારા છે. મેં 2019માં 1300 સૂર્ય નમસ્કાર કર્યા હતા અને ઓપન પોરબંદરમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો. હું અહીંયા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરમાં 5-6 વર્ષથી આવું છું યોગા માટે, અને સૂર્ય નમસ્કાર બધા મહિલાઓએ કરવા જોઈએ. અને અહીંયા આપણે રાજ્ય કક્ષાથી ગામડાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધા છે સૂર્ય નમસ્કારની. તેમાં પણ બધા મહિલાઓએ પાર્ટિસિપેટ કરવું જરૂરી છે. તે સૂર્ય નમસ્કાર બહુ સારું છે. અહીંયા હું આવું છું નિયમિત, તો એમ માનીએ ને તો અમે યોગામાં 30 તો સૂર્ય નમસ્કાર કન્ટિન્યુ કરી જ શકીએ છીએ. રેગ્યુલર જો સૂર્ય નમસ્કાર કરતા હોય ને તો કરવું બહુ ફાયદાકારક છે. મેં 4 કલાકમાં છે ને 1300 સૂર્ય નમસ્કાર કર્યા હતા. અમારા જે કેતન સર છે તેને અમને ટ્રેન કર્યા હતા, પ્રોત્સાહિત કર્યા હતા, અને અમે નિયમિત તો જો કરીએ જ છે 30 સૂર્ય, પણ થોડુંક પ્રેક્ટિસ પણ કરવું જોઈએ. નિયમિત કરો તો આ 1300 સુધી પહોંચી શકો. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વર્ષ 2019માં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીઓ અને મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રિયંકા ભરડાએ સતત 4 કલાકમાં 1300 સૂર્ય નમસ્કાર કરી અને રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ તેમના નામે છે. પ્રિયંકા ભરડાએ એવું જણાવ્યું કે તેઓ સવાર સાંજ આજે પણ નિયમિત સૂર્ય નમસ્કાર કરે છે, સાથે જીમમાં અલગ અલગ એક્સરસાઇઝ કરે છે. દરેક લોકોએ નિયમિત સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, તેનાથી શરીરના દરેક અંગની કસરત થાય છે.